કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. સાંભળીએ. આ શહેરોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ મહાનગરોના શહેરીજનો દર વર્ષે અબજો રૂપિયા ટેક્સ સરકારની તિજોરીમાં જમા કરાવે છે અને એની સામે એને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ, જે આ નાગરિકોનો અધિકાર છે, એ નથી મળી રહ્યો. ને ભાજપના અહંકારી શાસકોના કારણે મંદી, મોંઘવારી ને ભ્રષ્ટાચારથી આ મહાનગરોની જનતા ત્રસ્ત છે. એવા સંજોગોમાં આ વખતે ચૂંટણી પ્રચારમાં અમારા આગેવાનો, કાર્યકરો, ઉમેદવારો પ્રજાજનો વચ્ચે ગયા. પ્રજાના મનની વાત સાંભળી. અમારા હેલો કેમ્પેનના માધ્યમથી પ્રજાના મનમાં જે વિચાર હતા, સૂચનો હતા, જે સમસ્યાઓની ફરિયાદ હતી, એને સાંભળવામાં આવી. ત્યારે આ 6 મહાનગરની જે શહેરીજનો છે એ આજે પણ લાંબા વર્ષોના ભાજપના શાસન પછી પણ, કરોડો રૂપિયા ટેક્સ આપ્યા પછી પણ શિક્ષણની સુવિધાથી વંચિત છે, આરોગ્યની સુવિધાથી વંચિત છે. દર વર્ષે ચોમાસામાં એક જ વરસાદમાં રસ્તાઓમાં ખાડાનો ત્રાસ સહન કરવો પડે છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી. વિસ્તારમાં સ્વચ્છતાના પ્રશ્નો છે, ડ્રેનેજના પ્રશ્નો છે, સાથે સાથે ટ્રાફિકની સમસ્યાઓ છે, રોજગારના પ્રશ્નો છે. મોંઘું શિક્ષણ લીધા પછી રોજગાર ઝંખી રહેલા યુવા વર્ગને રોજગાર આપવામાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે. એના કારણે બેરોજગાર યુવાનોમાં ખૂબ મોટો આક્રોશ છે. અને ખાસ કરીને આર્થિક મંદીના માહોલમાં જ્યાં આવકો ઘટી છે, એની સામે મોંઘવારીને કારણે આજે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. જે પેટ્રોલ ઇન્ટરનેશનલ બજારમાં ક્રૂડના ભાવ જે છે મુજબ 35-36 રૂપિયે મળવું જોઈએ, એના બદલે પેટ્રોલ અત્યારે 100 રૂપિયે પહોંચ્યું છે. ડીઝલનો ભાવ પણ આસમાને છે. કોંગ્રેસના શાસનમાં રાધણ ગેસ સિલિન્ડરનો ભાવ 350 રૂપિયા હતો, અત્યારે ભાજપની નીતિઓને કારણે 750 કરતા વધારે ભાવે ખરીદવો પડે છે. તેલના ભાવ પણ 2000 કરતા વધારે પહોંચ્યા છે. એવા સંજોગોમાં એક બાજુ ભાજપની ખોટી નીતિઓને કારણે આર્થિક મંદી અને બીજી બાજુ ભાજપનું શાસન, જેના કારણે દરેક પરિવારે મોંઘવારીમાં ઘર ચલાવવું કઈ રીતે મોટો પ્રશ્ન ઉભો થયો છે. મધ્યમ વર્ગ આજે મોંઘવારીથી, આર્થિક મંદીથી, નોકરીઓ ગુમાવવાથી, શિક્ષણ મોંઘું થવાથી, આરોગ્યની સેવાઓ ખાનગી હોસ્પિટલમાં લેવા માટે મજબૂર થવાથી મધ્યમ વર્ગને જીવવું અત્યારે મુશ્કેલીમાં છે. પારવાર મુશ્કેલીઓનો સામનો આ મધ્યમ વર્ગ કરી રહ્યો છે. એવા સંજોગોમાં આ 6 મહાનગરની જનતાએ નક્કી કર્યું છે કે આ વખતે જે શાસકોએ ખોટા વાયદા, વચન ને સ્વપ્નો આપ્યા હતા, એ જે શાસકો અહંકારમાં રાચે છે, જે શાસકો આમ નાગરિકની વાત નથી સાંભળતા, આમ નાગરિકની ફરિયાદ કે સમસ્યા નથી સાંભળતા, એવા શાસકોના અહંકારને ઉતારવાનું કામ કરીશું. જે શાસકો ખોટું કરી રહ્યા છે એને સાચું કરવાનું કામ કોંગ્રેસ કરશે. જે નાગરિકોનો અધિકાર એટલે કે રાઈટ છે, એ નાગરિકોને એનો રાઈટ અપાવવાનું કામ કોંગ્રેસ કરશે. અને એટલા જ માટે ગુજરાત કરવાનું આ 6 મહાનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ શપથ લીધા છે. અને આ 6 મહાનગરની જનતાએ પણ ગુજરાત કરવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસ દ્વારા આ તમામ સમસ્યાઓ, પ્રશ્નોને જાણ્યા પછી, લોકોની સાથે ખૂબ નજીકથી સંવાદ કર્યા પછી નક્કી કર્યું છે કે આવનારા સમયમાં જે પ્રજાના આશીર્વાદ મેળવી અને સત્તા મળવાની છે, એ સત્તા આવતાના 24 કલાકની અંદર 6
6 મહાનગરપાલિકામાં હાલમાં જે આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટના નામે મોટા પ્રમાણમાં યુવાનોનું શોષણ થઈ રહ્યું છે, એ આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટની પ્રથા નાબૂદ કરીશું. જે મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ છે એની ભરતી પ્રક્રિયા તાત્કાલિક કરવામાં આવશે, જેથી યુવાનોને રોજગાર મળશે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.